અપડેટને લઈને મહત્વના અપડેટ્સ અત્યારે મળી રહ્યા છે। આ એક મહત્વના સમાચાર, રાજસ્થાનના 3 એરબેઝ પર પાકિસ્તાનનો હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। મહત્વના અપડેટ્સ અત્યારે રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 30 ડ્રોન તબાહ કરવામાં આવ્યા છે। ભારત તરફથી પાકિસ્તાને જે ડ્રોન હુમલા કર્યા છે, રાજસ્થાન તરફ તે ડ્રોન હુમલાઓને તોડી પાડવામાં આવ્યા છે। भारत माता की जय। તો રાજસ્થાનના 3 એરબેઝ પર પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો અને રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 30 ડ્રોન તબાહ કરી દેવામાં આવ્યા છે। ભારતીય સેનાએ તમામ હુમલા નિષ્ફળ કર્યા છે। ભારતીય સેના દ્વારા સતત જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે। રાજસ્થાનના પોખરણમાં ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ત્યાંના સ્થાનિકોએ પણ આ હુમલાને પોતાના કેમેરામાં કેદ કર્યા છે અને ત્યાંના સ્થાનિકોએ કહેતા સંભળાઈ રહ્યા છે કે ભારત માતા કી જય। એક તરફ ગરની લાગણી પણ તેઓ અનુભવી રહ્યા છે। રાજસ્થાનના બાડમેર અને શ્રી ગંગાનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। શું પાકિસ્તાન ભારતના ડિફેન્સ સિસ્ટમનું લોકેશન જાણી રહ્યું છે? આ મહત્વના અપડેટ્સ પાકિસ્તાનના ઘણા ડ્રોન હથિયાર વિનાના भारत माता की जय। भारत माता की जय। તો આ મહત્વના સમાચાર, પાકિસ્તાનના ઘણા વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો। હથિયાર વિનાના ડ્રોન પાકિસ્તાન કેમ ભારત મોકલી રહ્યું છે? આ મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। રાજસ્થાનના બાડમેર અને શ્રી ગંગાનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાથે જ શું પાકિસ્તાન ભારતના ડિફેન્સ સિસ્ટમનું લોકેશન જાણી રહ્યું છે? આ મહત્વનો સવાલ અહીંયા ઉભો થાય છે। પાકિસ્તાનના ઘણા ડ્રોન હથિયાર વિનાના જે હુમલાઓ છે તેને ભારત સતત નસ્તનાબૂદ કરી રહ્યું છે। હથિયાર વિનાના ડ્રોન પાકિસ્તાન કેમ ભારત મોકલી રહ્યું છે? આ સવાલો અહીંયા ઉભા થાય છે। જેસલમેરના પોખરણમાં પાકિસ્તાન દ્વારા ફરી એકવાર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે, જેને ભારતીય ડિફેન્સ સિસ્ટમે હવામાં જ તોડી પાડ્યા છે। અગાઉ પણ 7 અને 8 મેની વચ્ચેની રાત્રે અને 8 મેની રાત્રે પાકિસ્તાને રાજસ્થાનમાં 5 લશ્કરી ઠેકાણાઓ પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો હતો, જેને હવામાં જ તોડી પાડવામાં આવ્યા હતા। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે જેસલમેર, બાડમેર, શ્રી ગંગાનગર અને ફલોદીના સરહદી જિલ્લાઓના બજારો વહેલા થકી જ બંધ થઈ ગયા હતા અને હવે ત્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। તો એક મહત્વના અપડેટ્સ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। મહત્વના સમાચાર હાલ મળી રહ્યા છે। વોર બ્રેકિંગ અત્યારે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। કચ્છ અને બનાસકાંઠામાં જોવા મળ્યા પાકિસ્તાની ડ્રોન। કચ્છથી આ સમાચાર, કચ્છ અને બનાસકાંઠામાં પણ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે। બંને જિલ્લામાં 10 થી 12 જેટલા ડ્રોન જોવા મળ્યા છે અને કચ્છમાં જ અત્યારે આપણે જોયું કે ત્યાંની જનતાએ જાતે જ બ્લેકઆઉટ કરી દીધું છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 10 થી વધુ હુમલા નિષ્ફળ કરવામાં આવ્યા છે। કચ્છ અને બનાસકાંઠા જે અત્યંત સેન્સિટિવ ઝોન છે, ત્યાં પણ ડ્રોન હુમલા જોવા મળી રહ્યા છે અને ભારતે તમામ હુમલાને નષ્ટ કરી દીધા છે। બંને જિલ્લામાં 10 થી 12 જેટલા ડ્રોન દેખાયા છે અને ભારતે હવામાં જ તેને નિષ્ફળ કરી દીધા છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 10 થી વધુ હુમલા નિષ્ફળ બનાવવામાં આવ્યા છે। ભારતીય સેનાને સતત સેલ્યુટ, કારણ કે સતત જે રીતે પાકિસ્તાન તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે, ભારત પણ સતત જવાબી કાર્યવાહી કરી રહ્યું છે અને જડબાતોડ જવાબ આપી રહ્યું છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 10 થી વધુ હુમલા નિષ્ફળ બનાવવામાં આવ્યા છે। કચ્છ એ એવો સેન્સિટિવ વિસ્તાર છે જ્યાં પાકિસ્તાન સતત પ્રયાસ કરી રહ્યો છે, ત્યાંથી ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ ભારત ત્યાં અડગ છે, અડીખમ છે અને ત્યાં પાકિસ્તાનના તમામ જે કાવતરા છે તેને નસ્તે નાબૂદ કરી રહ્યું છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 10 થી વધુ હુમલા નિષ્ફળ કરવામાં આવ્યા છે। કચ્છ અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા છે અને 10 થી 12 જેટલા ડ્રોન જોવા મળ્યા। ભારત સરકારે જવાબી કાર્યવાહીમાં આ ડ્રોનને નિષ્ફળ કર્યા છે।
ગુજરાતમાં અત્યાર સુધીમાં 10થી વધુ હુમલા નિષ્ફળ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ સેનાની સાથે સાથે ગુજરાત પોલીસ પણ સતર્ક છે. સતત એલર્ટ આપી રહ્યું હતું. દિવસ દરમિયાન પણ સતત ચેકિંગ ચાલી રહ્યું હતું. તમામ એરપોર્ટ્સ બંધ કરી દેવામાં આવ્યા છે. તમામ શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે. આ સેન્સિટિવ વિસ્તારોની વાત થઈ રહી છે, જ્યાં તમામ જગ્યાએ બ્લેકઆઉટ પણ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 10થી વધુ હુમલા આજે એટલે કે 9 મેના રોજ કરવામાં આવ્યા અને તમામ હુમલા જે છે તે નિષ્ફળ ગયા છે, વિફળ થયા છે. બંને જિલ્લામાં 10થી 12 જેટલા ડ્રોન જોવા મળ્યા. ભારત તરફથી સતત જવાબી કાર્યવાહી આપવામાં આવી રહી છે. આ ભારત બાંગ્લાદેશ બોર્ડરના દ્રશ્યો પણ આપ ત્યાં જોઈ રહ્યા છો. ત્યાં પણ સેના અલર્ટ છે. પરંતુ અત્યારે જે રીતે કચ્છ અને બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કચ્છ અને બનાસકાંઠામાં જોવા મળ્યા 10થી 12 જેટલા ડ્રોન. ત્યાં પણ ડ્રોન થકી હુમલો કરવામાં આવ્યો અને ભારતે પાકિસ્તાનના તમામ હુમલાનો જવાબ આપ્યો છે. અને અગાઉ આપણે જણાવી દઈએ કે પંજાબ, જમ્મુ અને અમૃતસર, પંજાબના ફિરોઝપુર અને અમૃતસરમાં પણ હુમલો કરવામાં આવ્યો હતો. તો પાકિસ્તાન તરફથી જે હુમલો કરવામાં આવ્યો, ભારતે તેનો જવાબ આપ્યો છે અને તમામ હુમલાને નિષ્ફળ બનાવ્યા છે. અને અત્યારે ગુજરાત તરફ પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. સાથે જ રાજસ્થાનના 3 એરબેઝ પર પાકિસ્તાનનો હુમલાનો પ્રયાસ નિષ્ફળ થયો છે. રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 30 ડ્રોન તબાહ કરવામાં આવ્યા છે. આ છે ભારતના સુદર્શન ચક્રની તાકાત, જે ભારત સતત બતાવી રહ્યું છે. અને કહી શકાય છે કે યસ, પિક્ચર અભી બાકી હૈ, કારણ કે ઓપરેશન સિંદૂર 2.0 શરૂ છે અને પાકિસ્તાનની કાયરાના હરકત સામે ભારત તરફથી સતત જડબાતોડ જવાબી કાર્યવાહી આપવામાં આવી રહી છે. રાજસ્થાન, પંજાબ સાથે જ ગુજરાત તરફ 3 રાજ્યોમાં જે રીતે હુમલો કરવામાં આવી રહ્યો છે, આ તમામ હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. અત્યારે જે અપડેટ્સ મળી રહી છે, ગુરદાસપુર કરતારપુર કોરિડોર પાસે પણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને તે હુમલાને પણ નષ્ટ કરવામાં આવ્યા છે. સાથે જ આ પંજાબ વિસ્તાર જે છે તે એક મહત્વપૂર્ણ સેન્સિટિવ ઝોન ગણાય છે. પાકિસ્તાન અને ઇન્ડિયા બોર્ડર લાઇન પર પંજાબ ગુરદાસપુર કરતારપુર કોરિડોર પાસે હુમલો કરવામાં આવ્યો છે. સરહદીય વિસ્તાર પર તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. જલંધરમાં S-400 ડિફેન્સ સિસ્ટમનો કમાલ પણ આપણે જોયો હતો કાલે. અને સુદર્શન ચક્ર જે રીતે ભારતની રક્ષા કરી રહ્યું છે, તેનાથી પાકિસ્તાનને, શું પાકિસ્તાન ભારતના ડિફેન્સ સિસ્ટમનું લોકેશન જાણી રહ્યું છે? સવાલ અહીંયા ઉભો થાય છે. કારણ કે રાજસ્થાનમાં 3 ડિફેન્સ એરબેઝ સિસ્ટમ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પાકિસ્તાનના ઘણા જે છે ત્યાંથી પંજાબના જે ઘણા વિસ્તાર છે ત્યાં હુમલો કરવામાં આવ્યો છે અને તમામ હુમલા જે છે તે નિષ્ફળ થયા છે. રાજસ્થાનના બાડમેર અને શ્રીગંગાનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સતત અપડેટ આપ જોઈ રહ્યા છો. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત છે અને આજ રોજ સાંજ પડતાની સાથે જ પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના 6 સેક્ટર ઉરી, તંગધાર, કેરન, મેંધાર, નૌગામ અને પૂંછમાં ગોળીબાર શરૂ કરી દીધો. બીજી તરફ ચંદીગઢ અને અંબાલામાં હવાઈ હુમલાની ચેતવણી જારી કરવામાં આવી હતી. અને જે રીતે અત્યારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, ગુજરાતના બનાસકાંઠાના વિસ્તારોમાં પણ ડ્રોન હુમલો જોવા મળ્યો. સાથે જ પાકિસ્તાની સૈનિકો દ્વારા ભારે ગોળીબાર બાદ કાશ્મીરના 3 સરહદી જિલ્લાઓમાં નિયંત્રણ રેખા એટલે કે LOC નજીક રહેતા હજારો લોકોને બંકરો અથવા અન્ય સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. પાકિસ્તાને નાગરિક વિસ્તારો પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યા બાદ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ભારત પર ડ્રોન હુમલા દરમિયાન પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પણ 11 પેસેન્જર ફ્લાઇટ્સ ઉડાન ભરી રહી હતી, જેથી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને તેમને સુરક્ષિત સ્થળે લેન્ડ કરાવવામાં આવી રહ્યું છે. આ અત્યારે મહત્વના અપડેટ્સ. પાકિસ્તાનના ઘણા ડ્રોન હથિયાર વિનાના કેવી રીતે જાણી લે છે લોકેશન, કેવી રીતે હથિયાર વિનાના ડ્રોન પાકિસ્તાન કેમ ભારત મોકલી રહ્યું છે, આ લોકેશન જાણવાનો શું પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, આ અહીંયા સવાલ ઉભો થાય છે. એક તરફ આપ જોઈ શકો છો જમ્મુના દ્રશ્યો છે. VTV ન્યૂઝ પર જમ્મુના એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે 1.5 કલાક પહેલા જોયા અને હવે બીજી તરફ પાકિસ્તાન ગુજરાતને પણ ટાર્ગેટ કરી રહ્યું છે. પરંતુ પાકિસ્તાન જે હથિયાર વિનાના ડ્રોન્સ મોકલી રહ્યો છે, તો શું તે લોકેશન
ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તે અહીંયા સવાલ ઉભો થાય છે. હથિયાર વિનાના ડ્રોન પાકિસ્તાન કેમ મોકલી રહ્યું છે એ અહીંયા સવાલ ઉભો થાય છે. પરંતુ આ તમામ એની હરકત છે તે ફેલ થઈ રહી છે, કારણ કે ભારત પાસે તેનું સુદર્શન ચક્ર છે જે સતત તેની રક્ષા કરી રહ્યું છે. જમ્મુમાં સતત સાયરન સંભળાઈ રહ્યું છે, ત્યાં પણ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરીએ તો કચ્છમાં સ્વયંભૂ સ્થાનિકોએ બ્લેકઆઉટ કરી દીધું છે અને સમર્થન આપી રહ્યા છે, સેનાને સપોર્ટ કરી રહ્યા છે. વીટીવી ન્યૂઝ પર જમ્મુના એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે જોયા. રાજસ્થાનના બાડમેરની વાત કરીએ તો રાજસ્થાનના બાડમેર અને શ્રીગંગાનગરમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યો છે. સાથે જ રાજૌરીમાં પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. આ મહત્વના અપડેટ્સ આપ જોઈ રહ્યા છો. પંજાબના ફિરોઝપુરમાં પણ હુમલા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેને પણ નેસ્તનાબૂદ કરવામાં આવ્યા છે. આર્મી બીએસએફના ઠેકાણાને ટાર્ગેટ બનાવવાનો પ્રયાસ સતત ચાલુ છે. એર ડિફેન્સ સિસ્ટમે હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. પાકિસ્તાન સામે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ જે સતત કાર્યવાહી કરી રહી છે, તેના થકી પાકિસ્તાનના તમામ હુમલા જે છે તે નિષ્ફળ કરવામાં આવ્યા છે. અને જે રીતે હવે પાકિસ્તાન પોતાની કાયરાના હરકત સતત ચાલુ રાખી રહ્યું છે, પાકિસ્તાન તરફથી જે ડ્રોન મોકલવામાં આવી રહ્યા છે, જે સીઝ ફાયરિંગનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, પાકિસ્તાન આ ક્યારે સુધરશે એ સવાલ તો હવે કદાચ લોકો ભૂલી ગયા છે, કારણ કે એ ચોક્કસથી હવે અહીંયા સ્પષ્ટ સમજાઈ ગયું છે કે પાકિસ્તાન ક્યારે નહીં સુધરે. પરંતુ જવાબી કાર્યવાહી જે રીતે ભારત આપી રહ્યું છે તેથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાન ભલે ચીનની મદદ લે કે તુર્કીની મદદ લે કે અન્ય કોઈ દેશની મદદ લે, ભારત સામે તે કોઈ પણ દિવસ નહીં ટકી શકે. કચ્છ, પાટણ અને બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ મહત્વના અપડેટ્સ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર પહોંચી ગયા છે. સતત કંટ્રોલ રૂમ થકી તેઓ આ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. પૂંછ, સાંબા અને ફિરોઝપુરમાં સતત સાયરન સંભળાઈ રહ્યા છે અને ત્યાં પણ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સ્થિતિ દિવસે ને દિવસે વણસી રહી છે. ત્યાં તણાવપૂર્ણ પરિસ્થિતિમાં સતત આપણા સૈનિકો, આપણા જાબાઝ જવાનો ઓપરેશન પાર પાડી રહ્યા છે. પાકિસ્તાનને જડબા તોડ જવાબ આપી રહ્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને કચ્છના જિલ્લામાં લોકોનું સ્વયંભૂ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. પાકિસ્તાની ડ્રોનનો મુખ્ય હેતુ જાસૂસી છે. સૂત્રો થકી આ સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. હથિયાર વિનાના ડ્રોન મોકલીને પાકિસ્તાન જે છે તે ઇન્ડિયામાં એટલે કે ભારતમાં લોકેશન ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ ભારત તરફથી જે સેના દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે, આ તમામ ડ્રોનને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. બનાસકાંઠા, કચ્છ, પાટણમાં પણ ત્યાં ડ્રોન જોવા મળ્યા. પાટણમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો છે, ત્યાં ડ્રોન જોવા મળ્યા. 10 થી 12 ડ્રોન ગુજરાતમાં પણ જોવા મળ્યા છે અને આ તમામ ડ્રોન નષ્ટ કરી દેવામાં આવ્યા છે. જમ્મુના ઘણા વિસ્તારમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો છે. વીટીવી ન્યૂઝ પર સતત વોરને લઈને, વોર એલર્ટને લઈને આ અપડેટ આપ જોઈ રહ્યા છો. અને ફરી એકવાર દર્શકોને આ અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની સોશિયલ મીડિયા પર તમે વિડીયો દેખાય, તમને કોઈ જાણકારી મળે કે અહીંયા ડ્રોન દેખાય છે કે અહીંયા સેના દ્વારા કોઈ પણ પ્રકારનો ઓપરેશન ચાલી રહ્યું છે, તો મહેરબાની કરીને આવી કોઈ પણ પ્રકારની માહિતી સોશિયલ મીડિયા પર ના મૂકજો, કારણ કે આના થકી દુશ્મન દેશને એક પ્રકારની હેલ્પ મળી જશે. તેઓને ખબર પડી જશે કે ભારતમાં શું ચાલી રહ્યું છે. અને સાથે જ જે થકી અત્યારે જે આપણે જોઈ રહ્યા છે કે પાકિસ્તાન તરફથી એ લોકો સતત પ્રયાસ કરી રહ્યા છે કે ભારતમાં કઈ જગ્યાએ કઈ રીતે ઓપરેશન ચાલી રહ્યું